Hello, good morning, dear student. Once again, I welcomes to you with our new paper, paper number 9, Indian English Literature. Our next topic is summary of the guide. આપણી આ પેપર 9ની અંદર ઇન્ડિયન ઇંગ્લિશ લિટરેચર એટલે કે ભારતીય અંગ્રેજી સાહિત્યની અંદર આપણો આજનો ટોપિક છે કે ધ ગાઈડ નામની નવલકથા છે તેના વિશે આપણે તેની સમરી જોશું. આ નોવેલ સ્ટાર્ટ કરતાં પહેલાં હું તમને તેની ટૂંકમાં માહિતી આપી દઉં છું. આર.કે. નારાયણ દ્વારા ગાઈડ નામની નવલકથા લખેલી છે. તેમાં રાજુ અને રોઝી આ બંને મુખ્ય પાત્ર છે. રાજુ જે છે તે રેલવે ગાઈડ છે અને રોઝી જે છે તે એક ત્યાં પ્રવાસી આવેલો હોય છે, માર્કો નામનો વ્યક્તિ જે ગુફાનું સંશોધન કરવા આવેલો હોય છે, ગુફાના ચિત્રો લેવા આવ્યો હોય છે, તેની પત્ની હોય છે રોઝી. આ બંને પતિ પત્નીને વધારે બનતું ન હોવાથી રાજુ રોઝી પ્રત્યે વધારે એટ્રેક્ટ થાય છે અને ધીમે ધીમે એ એટલો બધો એટ્રેક્ટ થાય છે કે એક વખત રાજુ અને રોઝી બંને જે છે એ એક સાથે થઈ જાય છે. રોઝી પોતાના પતિને છોડી દે છે અને રાજુ સાથે રહેવા આવી જાય છે. રાજુ રોઝીને ડાન્સ પ્રત્યે વધારે ટૂંકમાં એટ્રેક્શન હોય છે, વધારે પડતું પસંદ હોય છે, તેથી તે તેને સપોર્ટ કરે છે અને રોઝી જે છે તે નલિની નામ ધારણ કરી અને એક સરસ એવી નાટ્યકાર મતલબ કે ડાન્સ આર્ટિસ્ટ બની જાય છે. આ બધું થતાં થતાં ધીમે ધીમે વાત એવી થાય છે કે બંને એટલા બધા સમૃદ્ધ થઈ જાય છે, ધનાઢ્ય થઈ જાય છે કે ત્યારબાદ રાજુ જે છે તે જ્યારે રોઝીનો પતિ માર્કો આનો જ્યારે લેટર આવે છે અને તેના ઉપર સિગ્નેચર કરવાના હોય છે તો એ ખોટી સિગ્નેચર કરી દે છે અને આ બધું જ્યારે રોઝીને ખબર પડે છે ત્યારે પોલીસ દ્વારા તેને એરેસ્ટ કરાવે છે અને 2 વર્ષ કે 3 વર્ષ જેટલી જેલ થાય છે રાજુને. જ્યારે રાજુ જેલની બહાર નીકળે છે તો તે રોઝીનો કે કોઈ અન્ય વ્યક્તિ ઘરના સદસ્યનો કોઈનો કોન્ટેક્ટ કરતો નથી. ગામમાં એક ટૂંકમાં સુમસાન જગ્યાએ એક ગામ હોય છે અને ત્યાં નદી કિનારે મંદિર હોય છે. આ મંદિર ઉપર બેસે છે અને 2 વર્ષ જેટલું જેલમાં રહેવાથી તેનું જે આખો લુક છે તે એકદમ લાંબી દાઢી અને સંત જેવો થઈ ગયો છે. આ ગામમાં ઘણા વર્ષથી વરસાદ થયો ન હતો અને અચાનક થાય છે એવું કે રાજુ જે છે એણે ઘણા સમયથી કંઈ ખાધું હોતું નથી, એટલે બધા લોકો એવું માને છે ગામના લોકો કે તે ઉપવાસ કરે છે અને આ ઉપવાસ કર્યા બાદ અચાનક જ વરસાદ આવે છે અને ગામના લોકો જે છે તેને એક સંત માને છે. આવી કંઈક આ ગાઈડ રાજુની સ્ટોરી છે, ધ ગાઈડ. ધ ગાઈડના લેખક છે આપણા ભારતીય લેખક આર.કે. નારાયણ. ખૂબ સરસ મજાના આ લેખક છે જેના વિશે માહિતી આપણે જોઈશું. આર.કે. નારાયણ બોર્ન ઇન ધ સાઉથ ઇન્ડિયન મેટ્રોપોલિટીસ ઓફ મદ્રાસ નાવ ચેન્નઈ ઇન 1906. આર.કે. નારાયણનો જન્મ ચેન્નઈની અંદર એટલે કે મદ્રાસની અંદર જે મુખ્ય શહેર એટલે કે મોટું સિટી, મેગા સિટી જેને આપણે કહીએ ત્યાં 1906માં થયો હતો. આર.કે. નારાયણ સ્પેન્ટ મોસ્ટ ઓફ હિઝ ચાઇલ્ડહુડ ઇન ધ સિટી. આર.કે. નારાયણે મોટા ભાગના તેમના બાળપણના દિવસો આ શહેરમાં વિતાવ્યા હતા. હિઝ ફાધર્સ ઓક્યુપેશન એઝ અ હેડમાસ્ટર. તેમના પિતા એટલે કે આર.કે. નારાયણના પિતા જે છે તે એક સ્કૂલમાં હેડમાસ્ટર એટલે કે પ્રિન્સિપલ હતા. ઓક્યુપેશન એટલે વ્યવસાય. resulted in the frequent moves, leaving him under the guardianship of his grandmother for most of the time. તેમના પપ્પા જે છે તે હેડમાસ્ટર હતા, તેના કારણે તેમને વારંવાર એક જગ્યાએથી બીજી જગ્યાએ બદલી થતી. ગાર્ડિયનશિપ એટલે સંભાળ રાખવી. તેમના દાદી મોટા ભાગે આર.કે. નારાયણની સંભાળ રાખતા હતા. નારાયણ વોઝ એટ્રેક્ટ ટુવર્ડ લિટરેચર ફ્રોમ અ વેરી યંગ એજ. નારાયણ જે છે તે સાહિત્ય જગત તરફ ખૂબ જ યુવાન અવસ્થામાં એકદમ નાની ઉંમરમાં જ સાહિત્ય તરફ વળી ગયા હતા. એન્ડ આફ્ટર અ શોર્ટ પીરિયડ એઝ અ ટીચર ફોલોવિંગ હિઝ યુનિવર્સિટી સ્ટડીઝ. તરત જ એમણે યુનિવર્સિટીનો અભ્યાસ પૂરો થયો અને તરત જ તે ટીચર બન્યા. હી ડિસાઇડેડ ટુ ડિવોટ હિમસેલ્ફ ટુ રાઇટિંગ ફૂલ ટાઈમ. ટીચર બન્યા બાદ તેમણે એવું નક્કી કર્યું કે ડિવોટેડ એટલે કે સમર્પિત થઈ જવું. પૂર્ણ સમય માટે તેમણે ટીચરની નોકરી છોડ્યા બાદ પૂર્ણ સમય માટે એવું વિચાર્યું કે હવે મારે માત્ર ને માત્ર સાહિત્યને સમર્પિત થઈ જવું. ઇન સ્પાઇટ ઓફ ધી પેસ્ટ્રોન ઓફ વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રાઇટર ઓફ ધ ટાઈમ. અને આના કારણે આ બધું થતાં પણ પેસ્ટ્રોન એટલે કે આશ્રય મળવું અને ખૂબ સરસ એવા લેખક તરીકે તેમણે એક આશ્રય મેળવ્યો અથવા મહત્ત્વના લેખક બન્યા. ધ બ્રિટિશ ઓથર ગ્રેહામ ગ્રીન. બ્રિટિશના એક લેખક હતા ગ્રેહામ ગ્રીન. who had read his book and
તેમણે ગ્રેહામ ગ્રીન જે છે તેમણે આર.કે. નારાયણની બુક વાંચી એન્ડ રિકમેન્ડેડ ઇટ ટુ હિઝ પબ્લિશર, અને તેમની ભલામણ કરી કે તે પબ્લિશ કરે. નારાયણ્સ અર્લી કેરિયર વોઝ અ સ્ટ્રગલ એન્ડ હિઝ અર્લી નોવેલ ડીડ નોટ સેલ વેલ. જ્યારે શરૂઆતની જે જિંદગી હતી, કેરિયરની કારકિર્દીની જે શરૂઆતની જિંદગી હતી આર.કે. નારાયણની, તે એકદમ સ્ટ્રગલ એટલે કે એકદમ કઠિનાઈપૂર્વકની હતી, જેમાં તેની જે નવલકથાઓ હતી એ વધારે પડતી વેચાઈ ન હતી. એન્ડ હી ફેસ્ડ ફિનાન્શિયલી ડિફિકલ્ટ્સ. હવે એમણે નોકરી તો છોડી દીધી હતી, એટલા માટે તેમણે નાણાકીય જે સમસ્યાઓ છે તે વધારે કઠિન ને કઠિન થતી જતી હતી. હાવેવર, જોકે he continued writing and by the late 1940s began attracting a wide relationship as well as more financial stability. જોકે તેમણે લખવાનું ચાલુ જ રાખ્યું હતું, ગમે એટલી મુશ્કેલી આવે છતાં પણ તેમણે લેખન કાર્ય જે છે એ ક્યારેય અધૂરું છોડ્યું ન હતું. 1940માં એમણે જે છે એ વધારે ને વધારે વાંચકો જે છે તે એમની જે ટૂંકમાં લિટરેચર હતું, લખાણ હતું, તેને વધારે ને વધારે લોકો વાંચતા, અને આ સમયગાળા દરમિયાન 1940 દરમિયાન તેમની નાણાકીય સ્થિતિ પણ થોડી સુધરી હતી. એઝ હિઝ રેપ્યુટેશન ગ્રીવ, તેની નામના પણ વધતી હતી. He also travelled more, visiting Australia, the United States and England. તેમણે ઘણા બધા અલગ અલગ દેશોની અંદર મુસાફરી કરી હતી, જેવા કે ઓસ્ટ્રેલિયા, યુએસ અને ઇંગ્લેન્ડ. વેર હી ફાઇનલી ગોટ ટુ મીટ હિઝ પેટ્રોન ગ્રેહામ ગ્રીન ઇન પર્સન. ત્યાં તેમને જે છે તે તેમના જે ખાસ મિત્ર ગ્રેહામ ગ્રીન જે છે તે મળ્યા. નારાયણ ગોટ સેટલ ઇન ધ સિટી ઓફ મૈસૂર ઇન સાઉથ ઇન્ડિયા. નારાયણે નક્કી કર્યું કે હવે મારે જે સાઉથ ઇન્ડિયા એટલે કે દક્ષિણ ભારતનું જે મૈસૂર સિટી છે ત્યાં આગળ મારે હવે સેટલ થઈ જવું છે. એન્ડ કન્ટિન્યુડ પબ્લિશિંગ ઇન ટુ ઓલ્ડ એજ, અને વૃદ્ધાવસ્થા સુધી મારે માત્ર લખાણ કાર્ય કરી અને એનું પ્રકાશન કરવું છે. His financially work almost entirely set in the fictional town of Malgudi in southern India. આ ખાસ આર.કે. નારાયણ વિશે મહત્વની બાબત છે કે આર.કે. નારાયણે જેટલી બાબતો લખી છે, આ મોટા ભાગની દરેક એમના જે સાહિત્ય છે તેમાં એમણે એક ફિક્શનલ ટાઉન એટલે કે એક કલ્પનાનું શહેર જે માલગુડી નામ એણે આપ્યું છે, જે દક્ષિણ ભારતનો જે વિસ્તાર છે તેના ઉપરથી છે. Often reflect a comic ironic mode in its treatment of themes such as the conflict between traditional and modernity, materialism, family and Hinduism mythology. અને આમાં મોટા ભાગે તમને એક રમૂજની સાથે એક કટાક્ષ જોવા મળે છે કે જેની અંદર ઘર્ષણો થાય છે. કોની વચ્ચે ઘર્ષણો જોવા મળે છે? તો કે પરંપરાગત ટૂંકમાં ટ્રેડિશન એટલે કે આપણું જે પરંપરાગત વારસાગત જે છે તે અને આધુનિકતાની વચ્ચે. મટીરિયલિઝમ એટલે કે ભૌતિકવાદ, ફેમિલી એટલે કે પરિવારો, હિન્દુ માઇથોલોજી જે આપણા હિન્દુ દંતકથાઓ પ્રમાણેની છે, આ દરેક વસ્તુ જે છે એમાં તમને ઘણી વખત એમની જે કૃતિઓ છે એમાં તમને જે છે ઘર્ષણ જોવા મળે છે. બાય ધ ટાઈમ હી ડાઇડ ઇન 2001, 2001ની અંદર તેમનું મૃત્યુ થયું. હી સ્ટેટસ એઝ વન ઓફ ઇન્ડિયાઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇંગ્લિશ લેંગ્વેજ રાઇટર્સ વોઝ ફાઇમલી એસ્ટાબ્લિશ્ડ. અને તેમણે તેમના મૃત્યુ પછી પણ ભારતીય સાહિત્ય જગતની અંદર ઇંગ્લિશ ભાષાની અંદર એક ફાઇમલી એટલે કે દ્રઢ એવું પોતાનું સ્થાન જે છે તે કાયમી કર્યું હતું. હવે આપણે આપણો જે ખરેખર એકચ્યુઅલમાં જે સમરી છે, મતલબ કે આખા જે આપણી નોવેલ છે, નોવેલ આમ તો તમને ખબર છે કે લાંબી હોય છે, પરંતુ અહીંયા તેને ટૂંકમાં જે છે તે આપણે એનું વર્ણન જોઈશું. મૂવિંગ બિટવીન પ્રેઝન્ટ એન્ડ પાસ્ટ, વર્તમાન અને ભૂતકાળ આ બંનેની વચ્ચે. એન્ડ નેરેટેડ અલ્ટરનેટલી ઇન થર્ડ પર્સન એન્ડ ફર્સ્ટ પર્સન, ત્રીજો વ્યક્તિ અને પ્રથમ પુરુષ આ બંને જે છે. ધ ગાઈડ ટેલ્સ ધ લાઈફ સ્ટોરી ઓફ રાજુ, કે રાજુના જીવનની આખી જે વાર્તા છે તે કોઈ અન્ય થર્ડ પર્સન જે છે કહે છે. બોર્ન ટુ અ મોડેસ્ટ શોપકીપર એન્ડ, તે એક જન્મ થયો હતો. કોનો? રાજુનો જન્મની વાત છે. મોડેસ્ટ એટલે કે વિનયી, એક શોપકીપર એટલે કે દુકાનદાર, એક ટૂંકમાં નમ્ર એવા વિનમ્ર પરિવાર હતો જ્યાં દુકાનદાર શોપકીપર એટલે કે કરિયાણાની દુકાનવાળા એને ત્યાં એનો જન્મ થયો હતો. એન્ડ હિઝ વાઇફ ઇન ધ ફિક્શનલ ટાઉન ઓફ માલગુડી, અને એમના માતા જે છે તે એક કલ્પનાનું શહેર માલગુડી છે ત્યાંના હતા. રાજુ ગ્રો અપ એટ અ ટાઈમ ગ્રેટ ચેન્જ, રાજુ જેમ મોટો થતો ગયો તેમ તેનામાં ઘણા બધા ફેરફારો આવતા ગયા.
મોસ્ટ નોટેબલ અમોંગ ધેમ ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ રેલવે લાઇન. આ સમયગાળા જેમ જેમ તે મોટો થતો હતો તે જ સમયગાળા દરમિયાન તેમનું જે માલગુડી શહેર હતું ત્યાં રેલવે લાઇનનું કાર્ય જે છે એ ઘણા ઝડપથી વિકસિત થઈ રહ્યું હતું, બાંધકામ ચાલુ હતું. ધેટ કમ્સ ટુ ટાઉન ઇન હિઝ ચાઇલ્ડહુડ. તેના બાળપણના દિવસોમાં તેના ગામમાં જે છે એ રેલવેના જે લાઇન છે, પાટા છે, તેનું બાંધકામ થતું હતું. ધ રેલવે ચેન્જ ધ ફેમિલીઝ ફોર્ચ્યુન. ફોર્ચ્યુન એટલે સદભાગ્ય. સદભાગ્ય જોઈએ તો કે આ રેલવેના કારણે તેમના પરિવારનું ભાગ્ય જે છે એ બદલાઈ ગયું. એન્ડ રાજુસ લાઈફ ફોર એવર. અને રાજુની જિંદગી તો સદાય માટે બદલાઈ ગઈ. એઝ અ રિઝલ્ટ ઓફ અ સેકન્ડ શોપ. અને એના પરિણામે ટૂંકમાં રાજુના પરિવાર અથવા રાજુના પિતા જે છે એને બીજી દુકાન નાખી. રાજુસ ફાધર ઓપન ઇન ધ રેલવે સ્ટેશન. એના પિતાએ બીજી એક દુકાન જે છે તે રેલવે સ્ટેશન ઉપર નાખી. ધ ફેમિલી પ્રોસ્પર એટલે સફળ. પરિવાર સફળ થયો. એન્ડ આફ્ટર રાજુસ ફાધર સડન ડેથ. અચાનક જ એક વખત રાજુના પિતાનું મૃત્યુ થઈ ગયું. રાજુ ટેક્સ ઓવર ધ રેલવે સ્ટેશન શોપ ટુ કન્ટિન્યુ હિઝ ફાધર્સ એન્ટરપ્રાઇઝ. એન્ટરપ્રાઇઝ એટલે કે ઉદ્યોગ. રાજુએ પોતાના પિતાના જે દુકાનનો વ્યવસાય હતો, ઉદ્યોગ હતો, તે આગળ ચલાવી રાખ્યો. હાવેવર, જોકે રાજુ ડઝન્ટ રિમેઇન અ શોપકીપર ફોર લોંગ ટાઈમ. જોકે રાજુ લાંબા સમયગાળા માટે એક શોપકીપર એટલે કે દુકાનદાર રહ્યો નહીં. સૂન, તરત જ હી ટેક્સ ટુ શોવિંગ ધ મેની વિઝિટર્સ હુ અરાઇવ એટ ધ રેલવે સ્ટેશન ધ સાઇટ ઓફ માલગુડી. એણે જોયું, આ દુકાન ચલાવતા તેણે જોયું તો રેલવે સ્ટેશન ઉપર ઘણા બધા વિઝિટરો જે છે તે માલગુડીની વિઝિટ લેવા માટે આવતા. ઇન ઇન્વેન્ટિંગ હિમસેલ્ફ એઝ અ ટુરિસ્ટ ગાઈડ. અને પોતે પોતાની જાતને થોડું ઘણું એક ટુરિસ્ટ ગાઈડ તરીકે પોતાની જાતને વિકસાવી. રાજુ ઓફટેન રિસોર્ટ ટુ એક્ઝાગરેટ એન્ડ ફેબ્રિકેટ ટેલ્સ ટુ ઇમ્પ્રેસ હિઝ કસ્ટમર. રાજુ પાસે એક સારામાં સારી શૈલી હતી કે એક્ઝાગરેશન એટલે કે અતિશયોક્તિ. તે ઘણી વખત ફેબ્રિકેશન એટલે કે રચેલું. પોતે જે છે એ કસ્ટમરને એટ્રેક્ટ કરવા માટે અતિશયોક્તિ ભરેલા વાક્યોનો ઉપયોગ કરતો હતો. હિઝ રેપ્યુટેશન એઝ અ ગાઈડ ગ્રોઝ ટુ સચ એન એક્સટેન્ડ. તેનું જે આ રેપ્યુટેશન એક ગાઈડ તરીકેની ખરેખર એનું ક્ષેત્ર જે છે એ ખરેખર વધારે પડતું વિકાસ થઈ ગયું. that he comes to be known as રેલવે રાજુ. અને થોડાક સમયમાં જ એમની જે નામના છે તે રેલવે રાજુ તરીકે પ્રખ્યાત થઈ. શોટ આઉટ બાય ટુરિસ્ટ ફ્રોમ ફાર એન્ડ વાઇડ. અને આમ જોઈએ તો થોડાક સમયમાં જ એની જે શોર્ટ એટલે કે માંગ, તેની માંગ જે છે એ ટુરિસ્ટમાં ખૂબ વધારે પડતી થવા લાગી. રાજુ meets his match in Marco Polo, a studious academic of Asian civilization. થોડા સમયમાં અલગ અલગ ટુરિસ્ટ આવતા હતા. આ ટુરિસ્ટની સાથે જ રાજુ જે છે તેની મુલાકાત એક માર્કો પોલો નામના વ્યક્તિ સાથે થઈ કે જે ખરેખર પ્રાચીન જે સ્થાપત્યો હતા તેના વિશે કામ કરતો હતો. તે who arrives in Malgudi to research the cave paintings and temples scattered around the town's surrounding. cave એટલે કે ગુફા. અને માલગુડીની અંદર જે સ્કેટર્ડ એટલે કે વિખરાયેલા, જે મંદિરની આજુબાજુમાં વિખરાયેલા જે સ્થાપત્યો હતા, ગુફાઓ હતી, તેના જે ચિત્રો હતા એ લેવા માટે આવ્યા. He engaged Raju's service as a tourist guide to navigate this many sites. અને તેમણે એટલે કે માર્કોએ રાજુને ગાઈડ તરીકે નેવિગેટ એટલે માર્ગદર્શન આપવા માટે એને લીધો. રાજુસ ઇમ્પલ્સિવ ડિસલાઇક ઓફ માર્કો પોલો. રાજુનો જે વધારે પડતો આવેગ હતો તે માર્કો પોલોને ગમતો ન હતો. હુ ઇઝ હાઉટી એન્ડ ડોમિનિયરિંગ ઇઝ ફર્ધર રેઇનફોન. રેઇનફોન એટલે કે પ્રચલિત હતો એમ, અને હોટી એટલે કે ઘમંડી, ડોમિનેટિંગ એટલે સત્તાધારી, જે થોડો ઘમંડી એવો લાગતો હતો. વેન હી મીટ્સ હિઝ યંગ બ્યુટીફુલ વાઇફ રોઝી. જ્યારે તેની એટલે કે રાજુ જે છે તે માર્કોની સુંદર મજાની પત્ની રોઝીને મળ્યો. હુ અરાઇવ્સ ઇન ધ ટાઉન શોર્ટલી આફ્ટર હર હસબન્ડ. માર્કો આવ્યો અને માર્કો થોડા દિવસ અહીંયા જ રોકાણો તો એના હસબન્ડને એટલે કે માર્કોને મળવા માટે એની સુંદર પત્ની પણ માલગુડી શહેરમાં આવી થોડાક સમય પછી. રાજુ ઇઝ ઇમિડિયેટલી ટેકન બાય રોઝી. અને રાજુ જે છે તાત્કાલિક જ રોઝી સાથે થોડો મળી ગયો. હુ ઇઝ સ્પાઇટ ઓફ ધ ફોરેન નેમ ધ ગોઝ બાય. જાણે રોઝી જે છે એ વિદેશીઓનું નામ જેવું લાગતું હતું કે વિદેશીઓએ નામ આપેલું હોય એવું.
is an Indian woman trained in the art of Indian classical dance. એને જે છે ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ પ્રત્યે થોડી રુચિ હતી. When Raju takes Rosie to visit a snake charmer, જ્યારે રાજુ રોઝીને એક સ્નેક ચાર્મર એટલે કે જે નાગિન ડાન્સ ચાલતો હતો બરાબર ત્યાં આગળ લઈ ગયો એન્ડ વોચ હર એઝ શી ઇમિટેટ્સ ધ સ્નેક્સ મૂવમેન્ટ ઇન અ ફ્લેટિંગ ડાન્સ. અને રાજુએ જોયું તો જેવી રીતે જે નાગ અને નાગિન ડાન્સ કરતા હતા તેવી જ રીતે રોઝી પણ પોતાના જે ટૂંકમાં મૂવમેન્ટ એટલે કે પોતાનું જે હલનચલન હતું તે સેમ જેવી રીતે નાગ અને નાગિનનો ડાન્સ ચાલતો હતો તેવી જ રીતે પોતે ફ્લિટિંગ એટલે કે સરકાવું પોતે પણ એવી જ રીતે ડાન્સ કરતી હતી. He is thunderstruck, he realized the greatest dancer he has ever seen. Thunderstruck એટલે કે એકદમ સ્તબ્ધ થઈ ગયો. રાજુ તો આ વસ્તુ જોઈને એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો કે તેને અહેસાસ થયો રાજુને કે ખરેખર આ વ્યક્તિ જે છે તે કદાચ એક સારી એવી જે ડાન્સર જે છે તે બની શકે છે. Seeking to got closer to Rosie. થોડાક સમયમાં જ રાજુ જે છે તે રોઝીની ખૂબ નજીક આવી ગયો. રાજુ devotes himself to her and her husband's care. રાજુ જે છે તે મોટા ભાગનો સમય રોઝી સાથે વિતાવતો હતો અને એના જ ટૂંકમાં આ કેર એટલે કે એની કાળજી લેવામાં જ મોટા ભાગનો પોતાનો સમયગાળો હતો તે સમર્પિત કરતો હતો. Soon it became clear that થોડાક સમયમાં સ્પષ્ટ બની ગયું કે all is not well in the marriage. થોડાક સમયમાં આને ખબર પડી રાજુને કે એમનો લગ્ન ગાળો જે છે લગ્ન જીવન ખૂબ સારું ચાલતું નથી. કોનું? માર્કો અને રોઝીનું. The couple is liable to bout of quarreling. ઘણી વખત આ બંને જે કપલ છે તે બોટ એટલે કે કામના સમયે પણ બંને જણા ઘણી વખત ઝઘડી લેતા હતા. રોઝી અને માર્કો. which comes to a head at Memphis Hill. ત્યાં મેમ્ફીની હિલ એટલે કે મેમ્ફીની જે ટેકરીઓ હતી તેને ટોચ ઉપર જ્યારે એ લોકો ગયા ત્યારે an area outside of Malgudi in which cave painting are located that Marco. જ્યારે માર્કો જે છે તે આ મેમ્ફીની ટેકરીઓ છે માલગુડીની અંદર ત્યાં આગળ ગયા ત્યાંના જે ચિત્રો છે તે જોવા માટે ગયા. accompanied by his wife and guided by Raju. એની પત્નીને પણ સાથે લઈ ગયા અને સાથે રાજુ પણ હતો માર્ગદર્શન આપવા માટે. goes to examination અને એને તપાસ કરી. at Peak House એકદમ જે ઊંચું જે ટૂંકમાં ટેકરી ઉપરનું ઘર હતું where the party stayed during the tour to Memphis Hills. અને જે ટૂંકમાં ટેકરી ઉપર ઘર હતું ત્યાં આગળ મેમ્ફિસની ટેકરીઓ પર જ્યાં ઘર હતું ત્યાં એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું. Raju comes to know that Rosie is dissatisfied with her husband. આ સમયગાળા દરમિયાન જ રાજુને ખબર પડી કે ડિસસેટિસ્ફાઈડ એટલે કે અસંતુષ્ટ એનો રોઝી જે છે પોતાના પતિ દ્વારા અસંતુષ્ટ છે. પ્રાઇમરીલી શરૂઆતમાં એને એવી ખબર પડી બીકોઝ હી હેઝ બેન હર ફ્રોમ પરસ્યુઇંગ હર પેશન. પરસ્યુઇંગ એટલે કે વ્યવસાય અને પેશન એટલે કે પોતાનો ટૂંકમાં જે આતુરતા છે તે કારણ કે એને ખબર પડી કે એના પતિ હી હેઝ બેન એટલે કે તેના પતિ દ્વારા તેને પ્રતિબંધ કરવામાં આવ્યો જેને જે તે વસ્તુ ગમતી હતી એના ઉપર પ્રતિબંધ કરવામાં આવ્યો. ધ આર્ટ ઓફ ક્લાસિકલ ડાન્સ જે રોઝીને ગમતું હતું એના ઉપર માર્કોએ પ્રતિબંધ કર્યો હતો. ધેટ હેઝ બીન પ્રેક્ટિસ્ડ બાય મેમ્બર ઓફ હર ફેમિલી ફોર જનરેશન. એણે કહ્યું કે આપણા પરિવારની અંદર આ વસ્તુ જે છે એ પોસિબલ નથી, આની પ્રેક્ટિસ કરવી વધારે પોસિબલ નથી. ટેકિંગ એડવાન્ટેજ ઓફ રોઝીસ ડિસસેટિસ્ફેક્શન. આ બધી વસ્તુ આ તકનો લાભ લઈ અને રાજુએ ફ્લેટર્ડ એન્ડ કોમ્પ્લિમેન્ટ્સ હર. આ તકનો લાભ લઈ અને રાજુ પોતે જે છે વધારે પડતા કોમ્પ્લિમેન્ટ આપતો હતો રોઝીને. પ્રેસિંગ હર ડાન્સિંગ એબિલિટી. પ્રેસિંગ એટલે વખાણ કરવા, તેની ડાન્સ કરવાની જે ક્ષમતા છે તેને વધારે ને વધારે વખાણતો હતો. એન્ડ સૂન તરત જ દે સ્ટ્રાઇક અપ એન્ડ અફેર બિહાઇન્ડ માર્કોસ બેક. અને થોડાક સમય પછી સ્ટ્રાઇક એટલે ધકેલાવું, થોડાક સમય પછી જ માર્કોની પીઠ પાછળ આ બંનેનું જે અફેર એટલે કે રાજુ અને રોઝીનું અફેર ચાલુ થયું. વિથ રાજુસ ઇન્કરેજમેન્ટ. રાજુના પ્રોત્સાહન દ્વારા રોઝી અગેન ટ્રાયસ ટુ ટોક ટુ હર હસબન્ડ અબાઉટ કમર્શિંગ અ કેરિયર ઇન ક્લાસિકલ ડાન્સ. બરાબર કે રાજુએ પ્રોત્સાહન આપ્યું એટલે રોઝીએ એના પતિને છુપાવ્યા બાદ એના પતિને કીધું નહીં પણ પોતે ક્લાસિકલ ડાન્સની શરૂઆત કરી. બટ શી ઇઝ રિફ્યુઝડ. પણ પોતે જે છે એ થોડી ના પાડી. એન્ડ હેમ્ફેસાઇડ રિવેલ્ડ દેટ શી ઇઝ હેવિંગ એન અફેર વિથ રાજુ. અને તરત જ એને ખબર પડી ગઈ કે રાજુ સાથેનો અફેર ચાલે છે. અ મેન.
શી ટેક હર હસબન્ડ હુ એપ્રિસિએટ હર ટેલેન્ટ. એણે તરત જ એના હસબન્ડને કીધું અને તેણે કીધું કે રાજુ જે છે તે મારા ટેલેન્ટની કદર કરે છે. ધીસ લીડ ટુ અ ક્રાઇસિસ બિટવીન હસબન્ડ એન્ડ વાઇફ. અને આ સમયગાળા દરમિયાન જ હસબન્ડ અને વાઇફ વચ્ચે વધારે પડતા ક્રાઇસિસ પ્રશ્નો બન્યા. રાજુ ગોઝ અપ ટુ વિઝિટ માર્કો એન્ડ રોઝી એટ પીક હાઉસ. જ્યારે રાજુ જે છે તેણે પીક હાઉસની મુલાકાત લીધી ત્યારે હાવેવર નાઇધર રોઝી નોર મેક્રો રિવીલ્સ એક્ઝેક્ટલી. ત્યારે અહીંયા ખરેખર હતા નહીં, બેમાંથી એક પણ હતા નહીં. વોટ ઇઝ ગોઈંગ ઓન, અહીંયા શું થયું છે? એન્ડ ઇન્સ્ટેડ રોઝી કમાન્ડેડ રાજુ ટુ લીવ ધેમ અલોન. અને તરત જ રોઝી જે છે તેણે રાજુને કહ્યું મને એકલી છોડી દે. રાજુ રિટર્ન ટુ માલગુડી. હી ઇઝ ડિપ્રેસ્ડ બાય રોઝીઝ એબસેન્ટ. રાજુ જે છે તે રોઝીની ગેરહાજરીમાં એકદમ ડિપ્રેસ એટલે કે એકદમ ટૂંકમાં આતુર રહેતો હતો, એકદમ ડિપ્રેસ રહેતો હતો, ચિંતામાં રહેતો હતો. એન્ડ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટીઝ ટુ ગેટ ઇન ટુ હિઝ રૂટીન વર્ક એઝ અ શોપકીપર. અને પોતે જે છે એ ફરી પાછું પોતાની જે શોપકીપરની જે ટૂંકમાં દુકાનની કામગીરી હતી તેમાં પાછો લાગી ગયો. એન્ડ અ ટુરિસ્ટ ગાઈડ, અને ટુરિસ્ટ ગાઈડ તરીકે પાછો જોડાઈ ગયો. પોતાની દુકાન જે રેલવે સ્ટેશને હતી તે ખોલીને બેસી ગયો. However, one day Rosie appears at Raju's home. એક દિવસ અચાનક જ એવું બન્યું કે રોઝી રાજુના ઘરે ફરી પાછી આવી. Which surprised his mother, Raju's mother. અને આ વસ્તુ જે છે તે અચાનક જ રાજુ અને રાજુની મમ્મી બંને માટે જે છે એ આશ્ચર્યચકિત હતી. રાજુસ મધર અ ટ્રેડિશનલ વુમન. રાજુની માતા પરંપરાગત જે આપણી હિન્દુ ધર્મની જે સ્ત્રીઓ હોય એવી હતી. is surprised by the appearance of a single young woman. તેણે આ સિંગલ એક ટૂંકમાં એકલી આવેલી જે સ્ત્રી છે તેના દેખાવને જોઈ અને તે આશ્ચર્યચકિત હતી. બટ એક્સેપ્ટ હર પ્રેઝન્સ ઇન ધ હાઉસ ફોર ધ ટાઈમ બિગિન. પણ શરૂઆતમાં એણે એના ઘરની અંદર રોઝીને જગ્યા આપી. રોઝી ટેલ્સ હિમ અબાઉટ ધેટ માર્કો હેઝ લેફ્ટ હર. અને રોઝી જે છે તેણે અહીંયા રાજુને જણાવ્યું, રાજુ અને તેની માતાને જણાવ્યું કે માર્કો મારો પતિ જે છે તે મને છોડીને જતો રહ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. આગળના લેક્ચરમાં આપણે સ્ટોરી ટૂંકમાં કન્ટિન્યુ કરશું. ઓકે, થેન્ક યુ.